નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ટૂંક સમયમાં ઘટશે ખાદ્ય તેલના ભાવ। ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી। તેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે, પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓ બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે। તો કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતોના પ્રમાણે ભાવ ઘટાડવાના આદેશો કર્યા છે। તો માર્ચ સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। જ્યારે દેશમાં સરસવની લણણી શરૂ થશે તે સમયે તેલના ભાવ ઘટી શકે છે। બીજા સૌથી મોટા સમાચાર, ધારાસભ્ય ગુલાબસિંહ રાજીનામું આપે તેવી શક્યતા। તો હાલ આગામી લોકસભાની ચૂંટણીને લઈને પક્ષ અને વિપક્ષમાં અનેક અટકળો ચાલી રહી છે, ત્યારે વધુ એક મહત્વના સમાચાર વહેતા થયા છે। લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ આજે રાજીનામું આપે તેવી શક્યતાઓ છે। તો ઘણા વર્ષોથી ગુલાબસિંહ કોંગ્રેસ સાથે જોડાયેલા છે। તો ઉલ્લેખનીય છે કે હાલ આને લગતા વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન। ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈતે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે। ટીકૈતે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચા અને અન્ય ઘણા બધા સંગઠનો આ બંધમાં અમારી સાથે છે। ખેડૂતોએ 16 ફેબ્રુઆરીએ ખેતરમાં કામ ન કરવું જોઈએ, વેપારીઓને તેની દુકાનો પણ બંધ રાખવા ટીકૈતે જણાવ્યું હતું। તો આ આંદોલનમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય, નોકરી, અગ્નિવીર અને પેન્શન જેવી વગેરે મુદ્દાઓ પર ઉઠાવીશું તેમ રાકેશ ટીકૈતે જણાવ્યું હતું। બીજા સૌથી મહત્વના સમાચાર, સ્માર્ટફોનથી દૂર રહેવા ઉપર મળશે 8 લાખ રૂપિયા। અમેરિકન કંપની યોગર્ટે મહિનાઓ સુધી સ્માર્ટફોનનો ઉપયોગ ન કરવાની ચેલેન્જ આપી છે। 18 વર્ષની ઉંમરના લોકો તેના માટે પાત્ર છે। તો આ સ્પર્ધાનું આયોજન ડિજિટલ ડિટોક્સ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે, પરંતુ સ્પર્ધકોએ એક નિબંધ લખવો પડશે અને તેમાં જણાવવું પડશે કે તેમની ડિજિટલ ડિટોક્સ એટલે કે ફોન, સોશિયલ મીડિયાથી દૂર રહેવાની જરૂરિયાત શા માટે છે। તો આ ચેલેન્જમાં 10 વિજેતાની પસંદગી કરીને તેમને 8 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કમલમ ખાતે સંવાદ બેઠક યોજાઈ। આગામી લોકસભાને લઈને ભાજપે ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ આદરી છે। તો ગઈકાલે કમલમ ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ CR પાટીલ, પ્રદેશ હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો હાજર રહ્યા હતા। તો બેઠકમાં લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સકારાત્મક બાબતો અંગે ચર્ચાઓ કરવામાં આવી છે। તો લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમત સાથે જીતવાની અને 5 લાખ મતોથી લીડ મેળવીને ભાજપને જીત હાંસલ કરવાની ચર્ચાઓ કરવામાં આવી હતી। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર, ગુજરાત ટોલ પ્લાઝાની કમાણીમાં આગળ। વર્ષ 2022-23માં ટોલ બૂથમાંથી જે આવક થઈ છે તેમાંથી 10% આવક માત્ર 16 ટોલ પ્લાઝામાંથી થઈ છે। તો 16 પૈકીના 4 ટોલ પ્લાઝા ગુજરાતમાં આવેલા છે, જેના દ્વારા અંદાજે 1235 કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે। તો આ સિવાય 3 ટોલ બૂથ રાજસ્થાન, 2 ટોલ ઉત્તર પ્રદેશ અને 1 ટોલ હરિયાણામાં છે। તો હાઈવે ટોલથી એક વર્ષમાં સૌથી વધુ આવકમાં ઉત્તર પ્રદેશ મોખરે હતું, ત્યારબાદ ગુજરાત રૂપિયા 4519 કરોડ સાથે ચોથા સ્થાને છે। ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર, SGST ભવનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। ડાયમંડ સિટી સુરતમાં SGST ભવનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો મળતી માહિતી અનુસાર ચાર્ટ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે, ત્યારે SGST અધિકારીઓ વેપારીઓ અને કન્સલ્ટન્ટને હેરાન પરેશાન કરતા હોવાનું પણ લેખિતમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ છે। તો સુરતના SGST કમિશન ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો ચાર્ટ એકાઉન્ટન્ટ્સ દ્વારા કરવામાં આવ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા, એર ઇન્ડિયાને મોટો ફટકો, કરાયો આટલો દંડ। એર ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે। તો DGCA એરલાઇન્સ ઉપર સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 1.10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। તો મળતી માહિતી અનુસાર તાજેતરમાં જ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અનિયમિતતા અને ઘણી બધી ઘટનાઓ સામે આવી હતી, તેના કારણે સુરક્ષાના નિયમોના ઉલ્લંઘનના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે। બીજા સૌથી અગત્યના સમાચાર, રિવરફ્રન્ટ બોટ સંચાલકો સામે મનપાની લાલ આંખ। વડોદરા હાણી બોટ દુર્ઘટનાના બાદ અમદાવાદના મનપા સફાળું જાગ્યું છે। તો વડોદરાની ઘટના બાદ રિવરફ્રન્ટ ખાતે ચાલતી બોટના સંચાલકો સામે મનપાએ લાલ આંખ કરી છે, જેમાં બોટ સંચાલકોના કોન્ટ્રાક્ટર અને બોટની સ્થિતિની તપાસને હાથ ધરાઈ છે। તો સમગ્ર તપાસના રિપોર્ટો નહીં આવે ત્યાં સુધી રિવરફ્રન્ટ ઉપર બોટની મુસાફરી હાલમાં થંભાવી દેવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આગળ શેર માર્કેટના સમાચાર મળ્યા છે। તો ગઈકાલે તેજી સાથે બંધ થયું શેર બજાર। લાલ નિશાનના ખુલ્યા બાદ ભારતીય શેર બજાર ગઈકાલે મજબૂત ઉછાળા સાથે બંધ થયું હતું। તો સેન્સેક્સમાં 690 પોઈન્ટના ઉછાળા સાથે 71,060 ઉપર અને નિફ્ટી 215 પોઈન્ટના ઉછાળા સાથે
21,453 પોઈન્ટ ઉપર બંધ રહી, જ્યારે ટ્રેડિંગના રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 5.50 લાખ કરોડનો ઉછાળો આવ્યો હતો. ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર ઈવીએમને લઈને દિગ્વિજયસિંહે કહ્યું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ છે. તો કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે ગઈકાલે ભોપાલમાં ઈવીએમને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં ઈવીએમને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને લાઈવ ડેમો દ્વારા મતદાનમાં ગેરરીતિના આક્ષેપો પણ કરાયા હતા, જેમાં એવું પણ દર્શાવ્યું હતું કે વોટ કોઈને આપવામાં આવ્યો અને કોઈ બીજાને ગયો. તેણે કહ્યું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ નથી, પણ ઈવીએમને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરનારા વ્યક્તિના હાથમાં સમગ્ર મતદાન છે, તો વીવીપેટ મશીનમાં પણ સેટિંગ કરવામાં આવે છે. બીજા સૌથી અગત્યના સમાચાર પાણી ચોરનારા હવે સાવધાન થઈ જાય. સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા કેનાલમાંથી પાણીની બેફામ ચોરીનો મુદ્દો ચગ્યો છે. તો જામનગર અને કચ્છ તરફના ખેડૂતોને પૂરતો ફોર્સથી પાણી મળી રહ્યું નથી, તો ગૃહ વિભાગે પાણીની ચોરી કરનારો સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને દરખાસ્તો મોકલવામાં કહ્યું છે. તો સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં પણ ઉદ્યોગો દ્વારા પાણીની ચોરીના ફરિયાદો પણ થઈ છે. તો સરકાર 5 વર્ષ પહેલા ઘડેલા કાયદા હેઠળ પાસાની કાર્યવાહી કરવા માટે તૈયાર છે. ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર તથ્ય પટેલની જામીન અરજી જિલ્લા કોર્ટે ફગાવી. જ્યાં દર્શક મિત્રો ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના આરોપી તથ્ય પટેલની હંગામી જામીનની અરજી કોર્ટે ફગાવી છે. તો તથ્યના હૃદયમાં ધબકારા વધી જવાથી તેમાં છાતીમાં દુખાવો રહેતા હોવાથી 4 સપ્તાહના જામીન માંગ્યા હતા. તો કોર્ટે તથ્યની યુએન મહેતાની મેડિકલનો ચેકઅપ કરાવીને 10 દિવસના રિપોર્ટ સોંપવા જેલ સત્તાવાળાઓને જણાવ્યું હતું. તો અગાઉ પણ તથ્યને સિમ્સ હોસ્પિટલમાં પણ સારવાર લીધી હતી. તે છેલ્લા 5 મહિનાથી વધુ સમયથી સાબરમતી જેલમાં છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે અંબાલા પટેલની વરસાદની આગાહી. તો ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતાઓ છે. તો પશ્ચિમી વિક્ષેપના કારણે 27 થી 29 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ થઈ શકે છે. તો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. તો 16 દિવસ પહેલા પણ આવેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તો પાકો બરબાદ થયા હતા. તો આ વખતે પણ અગમચેતી રાખીને તૈયારી કરી લેવી જોઈએ. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે જેપી નડ્ડાનું મોટું નિવેદન. તો બીજેપી ગુજરાતમાં ફરી એકવાર 26 બેઠકો જીતવી જોઈએ. જ્યાં દર્શક મિત્રો બીજેપીના ચીફ જેપી નડ્ડાએ કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને સત્તા ઉપર લાવવા માટે ગુજરાતમાં ફરી એકવાર 26 સીટો જીતવી જોઈએ. તો રાજ્યના લોકોને વિકસિત ભારત અને સનાતન ભારત બનાવવાનો ભાગ બનવા જણાવ્યું હતું. તો તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેઓ આગામી ચૂંટણીમાં અગાઉના રેકોર્ડ ભૂંસી નાખતા વધુ બેઠકો જીતશે. તો નોંધનીય છે કે ભાજપે 2014 અને 2019માં ચૂંટણીમાં 26 બેઠકો જીતી હતી. તો ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર અયોધ્યામાં તમામ વાહનો પ્રવેશ બંધ. જ્યાં દર્શક મિત્રો અયોધ્યાના રામ મંદિરના ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. તો આ સ્થિતિમાં પ્રશાસને તાત્કાલિક ધોરણે અસરથી અયોધ્યામાં આવતા તમામ વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેને દ્વારા અયોધ્યામાં તમામ વાહનો માટે નો એન્ટ્રી રહેશે. તો આ પ્રતિબંધ કેટલા દિવસ ચાલશે તેની માહિતી કોઈ આપવામાં આવી નથી. તો લાખો ભક્તોની ભીડના કારણે મંદિરની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. તો આ સ્થિતિમાં કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો ફટાફટ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર જોઈએ તો રાજકોટમાં 3 સ્થળે ક્રિકેટ સટ્ટા ઉપર ક્રાઇમ બ્રાન્ચની રેડ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ક્રિકેટ સટ્ટા ઉપર રેડ કરી છે. તો 3 અલગ-અલગ સ્થળો ઉપર કાર્યવાહી કરાઈ છે, જેમાં 3 લોકોની અટકાયત કરાઈ છે. તો 11.65 લાખ રૂપિયાની રોકડ પોલીસે કબજે કરી છે. તો લાખો રૂપિયાનો સટ્ટાનો વ્યવહાર પણ મળી આવ્યો છે. તો પીઆઈબીટી ગોહિલની ટીમે કરેલી કાર્યવાહીમાં 3 એફઆઈઆર નોંધવામાં આવી છે. તો રાજકોટમાં વધુ કેટલાય બુકીઓના નામ બહાર આવે તેવી શક્યતાઓ છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સંસદની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય. 13 ડિસેમ્બર 2023ના રોજ 2 સાંસદોમાં પ્રક્ષેપ ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા. તો પછી ડબ્બામાંથી પીળા રંગનો ધુમાડો પણ છૂટ્યો હતો. તો હવે ગૃહ મંત્રાલયે સંસદની સુરક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે. તો સાંસદોની સુરક્ષા સીઆઈએસએફના હાથમાં રહેશે. તો 31 જાન્યુઆરીથી શરૂ થતા સંસદના આગામી સત્ર દરમિયાન મુલાકાતીઓ અને તેમના સામાનની તપાસ કરવા 140 જેટલા કર્મચારીઓને સીઆઈએસએફની ટીમને મંજૂરી મળી છે. બીજા સૌથી મહત્વના સમાચાર સીબીઆઈસીએ જાહેર કરી મહત્વની નોટિફિકેશન. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ એટલે કે સીબીઆઈસીએ નોટિફિકેશન જારી કરી છે, જે મુજબ કિંમતી ધાતુઓ ધરાવતા ઘટકો ઉપર આયાત ડ્યુટી વધારી છે.
તેના ઉપર 4.35% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ એટલે કે AIDC મૂક્યો છે. તો સરકારે સોનાની, ચાંદીની પિન, હુક્સ અને સિક્કાઓ જેવા ઉત્પાદનો ઉપર આયાત કર 15% વધારી છે, જેના ઉપર 5% જેટલો AIDC લગાવવામાં આવ્યો છે.